ડીસા પંથકમાં આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં મોટા માથાઓ અને ફૂડ વિભાગની મિલીભગત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। નવી પેઢીના સ્વાસ્થ્યને હોમી દેનારા આ તત્વો પામોલીન તેલના જોરે શુદ્ધ ઘીના નામે સફેદ ઝેર પીરસી રહ્યા છે। બનાસકાંઠાનું ડીસા હવે માત્ર બટાકા માટે નહીં પણ નકલી ઘીના કેમિકલ લોચા માટે પણ કુખ્યાત બની રહ્યું છે। ડીસા, ચંડીસર જીઆઈડીસી તેમજ કાણોદરની સીમમાં એવા ઝેરીલા જાદુગરો બેઠા છે જે ગાય ભેંસ વગર જ હજારો લીટર ઘી પેદા કરી રહ્યા છે। સંસાર, સંયમ, પરિવાર, જયવર્ધન, જયમૂળ, હેલ્થ અને લાભ જેવી પવિત્ર નામો ધરાવતી બ્રાન્ડના ડબ્બાઓમાં જે ભરાઈ રહ્યું છે તે જોઈને તો કદાચ યમરાજ પણ ડરી જાય। આ તત્વોની કરામત તો જુઓ, ડેરી પ્રોડક્ટનો એક નાનકડો અંશ પણ નાખ્યા વગર માત્ર પામોલીન તેલ અને સસ્તું વેજીટેબલ ઘી ભેગું કરીને તેમાં હાનિકારક કલર અને ફ્લેવરનું એવું મિશ્રણ તૈયાર કરે છે કે સામાન્ય માણસ છેતરાઈ જાય। અગાઉ પણ હેલ્થ, હાસ્ય અને શ્રીમૂળ જેવી બ્રાન્ડના સેમ્પલ ફેલ ગયા હોવા છતાં આ મોતના સોદાગરોની હાટડીઓ બે રોકટોક ધમધમી રહી છે। આ નકલી ઘીના પેકિંગ પર લખેલા એડ્રેસ પર જઈને જુઓ તો ખબર પડે કે ત્યાં તો કશું જ નથી, માત્ર કાગળ પરના કિલ્લા જેવું જૂઠાણું છે। આ લોકો માત્ર ભેળસેળ નથી કરી રહ્યા, પણ આપણી આવતીકાલની પેઢીના આંતરડા અને લીવરને ખત્મ કરવાનું પાપ કરી રહ્યા છે। શુદ્ધતાના સોગંદ ખાઈને વેચાતું આ ઘી વાસ્તવમાં કેમિકલનો એવો કોકટેલ છે જે ધીમે ધીમે માણસને મોતના મુખમાં ધકેલે છે। નવાઈની વાત તો એ છે કે આટલી મોટી પ્રોસેસ ચાલતી હોય અને તંત્ર અજાણ હોય તે માનવું અઘરું છે। જે રીતે પામોલીન તેલને ગરમ કરીને તેમાં ફ્લેવરના ટીપા નાખીને તેને શુદ્ધ ઘીનું રૂપ આપવામાં આવે છે તે કોઈ પણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે। ડીસા અને આસપાસના વિસ્તારોમાં જે રીતે આ નકલી ઘીના ડબ્બાઓનું વિતરણ થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે વહીવટી તંત્રના નાક નીચે જ આખું નેટવર્ક ચાલે છે। પેકિંગ પરના ખોટા સરનામા જ સાબિત કરે છે કે આ ચોર લુખ્ખાઓને કાયદાનો કોઈ ડર નથી। શું ફૂડ વિભાગ આ બધું જોતું નથી કે પછી તેમને પણ આ નકલી ઘીના સ્વાદમાં કંઈક બીજો જ રસ પડી ગયો છે? દરરોજ હજારો લીટર આવું કેમિકલયુક્ત ઘી બજારમાં ઠલવાય છે, છતાં કાર્યવાહીના નામે માત્ર મીંડું જ જોવા મળે છે। સામાન્ય માણસ જે શ્રદ્ધાથી ભગવાનના દીવા માટે કે ઘરના જમણવાર માટે ઘી ખરીદે છે તેને શું ખબર કે તે પોતાના બાળકોને ઝેર ખવડાવી રહ્યો છે? આ કાળા કારોબારના મૂળિયા એટલા ઊંડા છે કે તેને ઉખેડવા માટે માત્ર કાગળ પરની તપાસ નહીં પણ લોખંડી પુરુષ જેવા વહીવટની જરૂર છે। જો આજે તેને અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે। કહેવાય છે કે જ્યારે વાળ જ ચીભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવી? બનાસકાંઠાનું ફૂડ વિભાગ અત્યારે નકલી ઘીના મોટા મથાળાઓના ઇશારે નાચતી કઠપૂતળી બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે। આ મિલીભગત એવી છે કે મોટા વેપારીઓ પોતાની હરીફાઈ ખત્મ કરવા માટે ફૂડ વિભાગનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને નાના વેપારીઓ પર દરોડા પડાવે છે, જ્યારે અસલી ગુનેગારો ખુશી-ખુશીથી પોતાનો ઝેરીલો વેપાર ચાલુ રાખે છે। ફૂડ વિભાગના અધિકારીઓ અને આ નકલી ઘીના માંધાતાઓ વચ્ચેના ઘી કેળા જેવી સાંઠગાંઠને કારણે જ જનતાના આરોગ્ય સાથે આ ખતરનાક ખેલ રમાઈ રહ્યો છે।